હેલો ફ્રેન્ડ, રસોઈની રંગતમાં તમારું સ્વાગત છે। આજે આપણે કોઈ રેસીપી નહીં પણ તમને સ્ટોરેજ માટેની ટિપ્સ બતાવીશ। તો પહેલી ટિપ્સ, જ્યારે તમે ચોખા એકસાથે લેતા હોય તો ચોખામાં ઈડ આવી જતી હોય છે, બાચકા પડી જતા હોય છે। તો તમે એક તમાલપત્ર અને 4 થી 5 સૂકા મરચાં નાખી દેશો તો તમારા ચોખા એવા ને એવા જ રહેશે અને તમે સ્ટોર પણ કરી શકશો। ટિપ્સ નંબર 2, જ્યારે તમે ખાંડ એકસાથે લેતા હોય છે તો એમાં કીડી કે મકોડા થઈ જતા હોય છે, તો તમે એમાં છે ને થોડા લવિંગ નાખી દેજો અને આવી રીતના સરખી રીતના મિક્સ કરી દેજો અને લવિંગ છેક સુધી જશે અને લવિંગની સ્મેલ પણ આવશે અને જેથી કરીને કીડી અને મકોડા પણ નહીં આવે। ટિપ્સ નંબર 3, જ્યારે તમે લોટ દળાવતા હોય છો તો એમાં ધનેડા પડી જતા હોય છે, તો એ લોટમાં તમારે છે ને એક તમાલપત્ર નાખી દેવાનું આવી રીતના અને તમારો લોટ એવો ને એવો રહેશે અને ધનેડા પણ નહીં પડે। ટિપ્સ નંબર 4, જ્યારે તમે મલાઈ એકસાથે ભેગી કરતા હોય છે તો મલાઈમાં વાસ આવી જતી હોય છે, તો જ્યારે તમે માખણ બનાવો ત્યારે તેમાં થોડી છાશ નાખી દેવી અથવા તો જ્યારે મલાઈ એકઠી ભેગી કરો ત્યારે થોડી છાશ નાખી અથવા તો દહીં નાખી પછી મલાઈ ભેગી કરવી, જેથી કરીને એમાં વાસ નહીં આવે। જો તમને મારી ટિપ્સ રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ, બાય બાય।